Good morning, students. Myself Patel Kajal. Paper CC 503 Genetics, Unit number 2, Physical and Chemical Basis of Inheritance. બરાબર, એમાં આપણે આગળના લેક્ચરમાં જોયું પ્રોટીન સિન્થેસિસ ટોપિક ચાલુ કર્યો છે. બરાબર, એમાં જે ટ્રાન્સક્રિપ્શનમાં ઇનિશિએશન અને ઇલોંગેશન એ બે પ્રોસેસ જોઈ. ઓકે, આગળમાં અત્યારે જે આપણે જોઈશું ઇલોંગેશન આપણે પૂરું કર્યું. સિગ્મા કારક કેમ મુક્ત થાય છે એનું રીઝન અને ક્યારે મુક્ત થાય છે એ જોઈ લીધું. બરાબર, પ્લસ આ જે એમઆરએનએ છે બનવાની ઘટના કે કઈ દિશામાં થાય છે તો 5' to 3'. ઓકે, હવે આપણે જોઈએ અહીંયા જસ્ટ કીધું છે સમ કે અસમ ટ્રાન્સક્રિપ્શન, પણ આવું કોઈ એટલું હતું નથી. જસ્ટ અહીંયા કઈ રીતે કીધું છે સમ અસમ ટ્રાન્સક્રિપ્શન, કે જો સમમાં શું થાય છે કે ડીએનએ ડબલ સ્ટેન્ડર્ડ છે. બરાબર, હવે ડબલ સ્ટેન્ડર્ડમાંથી કુંતલ છૂટવું પડે તો બે તંતુ છૂટા પડશે. બરાબર, અને આ બંને તંતુઓમાં એમઆરએનએનું સંશ્લેષણ થાય તો એને સમ ટ્રાન્સક્રિપ્શન કીધું છે. બરાબર, અને ઘણીવાર શું થાય છે બંનેમાંથી કોઈ એક જ તંતુ છે એ ટ્રાન્સક્રિપ્શન માટે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે તો એને અસમ ટ્રાન્સક્રિપ્શન કીધું છે. બરાબર, એમાં એટલું કંઈ છે નહીં. હવે આપણે જોઈએ નવો ટોપિક ટ્રાન્સલેશન. જે ટ્રાન્સક્રિપ્શન છે એનું ટ્રાન્સક્રિપ્શનનું ટર્મિનેશન એટલે કે સંશ્લેષણનો અંત. ડીએનએ પરથી એમઆરએનએ બને છે તો આ એમઆરએનએ કેટલા સુધી બનશે એનો અંત તો લાવવો પડશે. બરાબર, એની જે શૃંખલાના નિર્માણનો અંત. ઓકે, તો એની વાત કરીએ તો એમઆરએનએ શૃંખલાના બન્યા બાદ તેનો અંત બે રીતે આવતો હોવાનું મનાય છે. એક તો શૃંખલાના અંત સમયે ખાસ પ્રકારનો સંકેત ઉત્પન્ન થાય છે જે ડીએનએ પોતે અથવા એમઆરએનએ ઓળખે છે. બરાબર, અથવા બીજું કયું છે કે જેમાં ડીએનએ સતત પોલી એ નાઇટ્રોજન બેઝ ધરાવે છે અને ડીએનએથી છૂટ્યા પછી સંશ્લેષિત એમઆરએનએનો પોલી યુ વાળો ભાગ નાશ પામે છે. આમાં શું કીધું છે, જે આગળ આપણે વાત કરી નોનસેન્સ કોડોન 3 હતા. બરાબર, એ નોનસેન્સ કોડોન પણ અહીંયા હોય છે ઘણીવાર, અથવા શું હોય છે કે જે ડીએનએ પર પોલી એડિનાઇન. બરાબર, પોલી એ નાઇટ્રોજન બેઝ. પોલી એ એટલે કે લાસ્ટમાં ઘણા બધા એ હોય છે. એ એટલે જે એડિનાઇન નાઇટ્રોજન બેઝ હોય છે. બરાબર, એ ઘણા બધા હોય છે એટલે એને શું કીધું પોલી એ પાર્ટ. બરાબર, હવે એ પોલી એ હશે તો એની સામે એમઆરએનએમાં શું બનશે, યુ બનશે, તો એમઆરએનએમાં પોલી યુ બનશે. બરાબર, અને લાસ્ટમાં એ શું થશે, ત્યાં અંત આવી જશે એનું બનવાનું. ઓકે, પછી જેવું અહીંથી એમઆરએનએ છૂટું પડી જશે, બની રહેશે, એટલે પોલી યુ વાળો જે ભાગ હશે લાસ્ટમાં બન્યું હશે એ નાશ પામી જશે. બરાબર, હવે શું થશે, એમઆરએનએ કમ્પ્લીટ બની ગયું. બરાબર, હવે આ એમઆરએનએનું શું થશે, એનું મોડિફિકેશન થશે. એટલે જે એમઆરએનએ છે એમાં જે નકામા પાર્ટ છે, બરાબર, એને દૂર કરવાના. જે આગળ વાત કરી હતી આપણે ઇન્ટ્રોન્સ અને એક્ઝોન. ડીએનએમાંથી એમઆરએનએ તો બન્યું પણ એમાં બધો જ પાર્ટ, અમુક ઇન્ટ્રોન્સ હશે, અમુક એક્ઝોન. ઇન્ટ્રોન્સ શું કરશે, ઇન્ટ્રોન્સ છે એ કોઈ પણ અમાઇનો એસિડનું સંકેત કરતા નથી. બરાબર, એટલે શું થશે, એમઆરએનએ મોડિફિકેશનમાં ઇન્ટ્રોન્સ કટ થઈ જશે અને એ દૂર થઈ અને બધા એક્ઝોન જોડાઈ જશે. બરાબર, એટલે જ્યારે એમઆરએનએ બને છે, બરાબર, ફોર એક્ઝામ્પલ આ એમઆરએનએ બની ગયું, પછી શું થશે, મોડિફિકેશનમાં જશે તો એની લેન્થ ઘટી જશે. કેમ? કારણ કે આમાંથી ઇન્ટ્રોન્સ દૂર થઈ ગયા. બરાબર, અને એક્ઝોન બધા જોડાઈ ગયા, એટલે થોડો પાર્ટ એનો ઘટી ગયો. ઓકે, તો આ ઘટનાને શું કીધું, સ્પ્લાઇસિંગ. એમાં મોડિફિકેશનની ઘણી બધી, એમાં કેપ બને છે, ટેલ બને છે. બરાબર, પણ એ તમારે અત્યારે જોવાની નથી. બાકી મોડિફિકેશન એમઆરએનએ મોડિફિકેશનમાં ઘણી બધી પ્રોસેસ છે. બરાબર, એમાં કેપ બનશે, જી કેપ, ગ્વાનિન કેપ. બરાબર, પણ એ તમારે જોવાનું નથી. પણ એ યાદ રાખજો કે જે ઇન્ટ્રોન્સ દૂર થાય છે અને એક્ઝોન બીજા સાથે જોડાય છે, અને આ ઘટનાને શું કહેવાય છે, સ્પ્લાઇસિંગની ઘટના. ઓકે, હવે આ જે એમઆરએનએ બન્યું, બરાબર, એ હવે શું થશે, કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવશે. બરાબર, અને કોષ રસમાં આવી અને પછી હવે શું થશે, એ રાઇબોઝોમ
ઉપર ગોઠવાઈ અને શું થશે, હવે કઈ પ્રોસેસ ચાલુ થશે, ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ પતી ગઈ, હવે ટ્રાન્સલેશનની પ્રોસેસ સ્ટાર્ટ થશે. ઓકે, અહીંયા ક્વેશ્ચન પૂછાય કે ટ્રાન્સક્રિપ્શનની પ્રોસેસ ક્યાં થાય છે, તો કોષ કેન્દ્રમાં. બરાબર. ટ્રાન્સલેશનની પ્રોસેસ ક્યાં થાય છે, તો કોષ રસમાં. પછી રેપ્લિકેશનની પ્રોસેસ ક્યાં થાય છે, તો એ પણ કોષ કેન્દ્રમાં થાય છે. ઓકે, તો આ ઘણીવાર MCQ બેઝ ક્વેશ્ચન યાદ રાખવાનો. ઓકે, એના પછી આપણે જોઈએ છીએ ટ્રાન્સલેશન. ઓકે, હવે શું થઈ ગયું, mRNA પર આવી જોડાઈ ગયું. બરાબર. હવે mRNA પર જે કોડ રહેલા છે એના આધારે tRNA છે એ અમાઇનો એસિડને લાવી અને એના ઉપર ગોઠવી અને પેપ્ટાઇડની શૃંખલા બનાવે છે. બરાબર. અહીંયા ટ્રાન્સલેશનની પ્રોસેસમાં પણ 3 પાર્ટ છે. કયા? ઇનિશિએશન એટલે કે શરૂઆત, ઇલોંગેશન એટલે કે લંબાણ, શૃંખલાની લંબાઈ છે, અને લાસ્ટમાં કયું છે, અંતિમ, ટર્મિનેશન. ઓકે, એટલે કે શૃંખલાનું અંતિમ. ઓકે, એમાં ફર્સ્ટ આપણે જોઈએ ટ્રાન્સલેશન. તો ટ્રાન્સલેશન દરમિયાન mRNA પર રહેલી જનીનિક માહિતી ખાસ અમાઇનો એસિડને પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવા પ્રેરે છે. બરાબર. ટ્રાન્સલેશનની પ્રોસેસમાં શું થાય છે, mRNA પર શું છે, જનીનિક માહિતી જે કોડોન સ્વરૂપે રહેલી છે. બરાબર. અને આ માહિતી કોને ગાઈડ, શું બનવા ગાઈડ કરે છે, તો પ્રોટીન્સ બનવા ગાઈડ કરે છે. કોને આધારે? અમાઇનો એસિડ એની ઉપર પોલીપેપ્ટાઇડ બનથી જોડાય એકબીજા સાથે અને શું બનાવે છે, પ્રોટીન્સ બનાવે છે. mRNA પર ત્રિઅક્ષરીય સંકેતો ક્રમબદ્ધ આવેલા છે, જેને શું કહેવાય છે, સંકેત કહે છે. અને આ સંકેતો tRNA પર રહેલા છે, જેને શું કહેવાય છે, પ્રતિસંકેત. બરાબર. ઓલરેડી મેં તમને સમજાવી દીધું પ્રતિસંકેત. બરાબર. જેનું એક્ઝામ્પલ આપણે લીધું હતું મિથિયોનાઇન. મિથિયોનાઇનમાં AUG કોડ હોય અને એનો પ્રતિસંકેત એ tRNA પર શું હોય છે, એની સામે U, બરાબર, યુની સામે A અને જીની સામે C. બરાબર. એનો પ્રતિસંકેત છે. ઓકે, આ જોડાણ હંમેશા એની સામે U અને જીની સામે C હોય છે. બરાબર. આથી mRNA પરના સંકેતો tRNA માટે પ્રતિસંકેત નક્કી કરે છે. બરાબર. અને જેનાથી એમિનો એસિડ નક્કી થાય છે. અને mRNA પરના સંકેતો પણ DNA ને આધારિત હોય છે. બરાબર. એટલે કે કેમ DNA? કારણ કે mRNA શાના પરથી બન્યું? DNA પરથી. તો જે mRNA ના જે સંકેતો છે એના જેવા સંકેતો શાના ઉપર હશે? DNA ઉપર. ઓકે, પ્રોટીનના અણુની રચના નક્કી કરે છે કોણ? DNA ના આધારે. ઓકે, અને ટ્રાન્સલેશનની પ્રક્રિયામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. તો એમાં કયું કયું છે? જે ઇનિશિએશન થાય છે. બરાબર. શાનું ઇનિશિએશન? તો ટ્રાન્સલેશન પદ્ધતિનું જે ઇનિશિએશન થાય છે એટલે કે શરૂઆત થાય છે, એમાં પણ અલગ અલગ પ્રોસેસ બને છે. તો એમાં જે એમાઇનો એસિડ છે એને પહેલાં એક્ટિવ કરવાનો હોય છે. એના પછી આ અમાઇનો એસિડ ક્યાં ટ્રાન્સફર થાય છે? tRNA પર ટ્રાન્સફર થાય છે. અને પછી tRNA છે એ mRNA ઉપર તેને સ્થળાંતરિત કરે છે. બરાબર. તો એ સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. તો ફર્સ્ટ છે એક્ટિવેશન ઓફ અમાઇનો એસિડ, એટલે કે અમાઇનો એસિડનું સક્રિય થવું. ઓકે, તો પ્રોટીન સંશ્લેષણ શરૂ થયા પૂર્વે 20 અમાઇનો એસિડના ડી આઇસોમર દૂર થાય છે અને ફક્ત એલ આઇસોમર પ્રોટીન સંશ્લેષણમાં ભાગ ભજવે છે. હવે આ ડી અને એલ શું છે? તો તમને ખબર હોય, જે અમાઇનો એસિડ છે એના ડેક્સ્ટ્રો સ્વરૂપ અને લીવો સ્વરૂપ હોય છે, જે બાયોકેમિસ્ટ્રીમાં આવતું હોય છે. બરાબર. ડેક્સ્ટ્રો અને લીવો. જે જમણી બાજુ ભ્રમણ બતાવે છે ડેક્સ્ટ્રો, જે ડાબી બાજુ ભ્રમણ બતાવે એ લીવો. અહીંયા જેનું અમાઇનો સ્વરૂપ કઈ બાજુ છે એનું NH3 સ્વરૂપ. બરાબર. અમાઇનો એસિડમાં NH3 સ્વરૂપ હોય છે. તો આ જે NH3 સ્વરૂપ જે હોય છે એ જો ડાબી બાજુ હોય તો એ લીવો થયું અને જમણી બાજુ હશે તો ડેક્સ્ટ્રો. ઓકે, તો અહીંયા પ્રોટીન બનાવવામાં જે ડી સ્વરૂપ છે એ ભાગ ભજવતા નથી, પરંતુ એલ સ્વરૂપ ભાગ ભજવે છે. ઓકે, દરેક અમાઇનો એસિડ અલગ અલગ પ્રકારના એમિનો એસાઇલ સિન્થેટેજ ઉત્સેચક સાથે જોડાય છે. કોના સાથે? એમિનો એસાઇલ સિન્થેટેજ એન્ઝાઇમ. બરાબર. જોડાઈને સક્રિય બને છે અને આ ક્રિયાથી એમાઇનો એસાઇલ એડિનાઇલેટ બને છે. એને કહેવાય છે AAA. બરાબર. અહીંયા શું છે? એમિનો એસિડ છે, જે એમિનો એસિડ એ એમિનો એસાઇલ સિન્થેટેઝ એન્ઝાઇમ સાથે જોડાઈ
અને શમાં ફેરફાર શું બનાવે છે? તો એ એટલે કે એમિનો એસાઇલ એડિનાઇલેટ બનાવે છે, બરાબર. અને આ ક્રિયામાં એટીપીની હાજરી જરૂરી છે. ઓકે, કે આ ક્રિયામાં ઉર્જા બહુ જરૂરી છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જોઈ શકો છો એનું સમીકરણ સ્વરૂપે આપ્યું છે. એ મતલબ જે ફર્સ્ટમાં એ છે, મતલબ એ એટલે અમાઇનો એસિડ્સ, એટીપી, બરાબર, પ્લસ મતલબ એન્ઝાઇમ્સ. ઓકે, એમાંથી શું બને છે? તો એન્ઝાઇમ્સ જોડાય છે કોની સાથે? અમાઇનો એસિડ સાથે. અને આ એટીપીમાંથી ફોસ્ફેટ વપરાય અને એએમપી જોડાય છે અહીંયા. ઓકે, તો આ સ્વરૂપ બને છે લાસ્ટમાં. અને લાસ્ટમાં આ પાયરુવેટ સ્વરૂપ પીપીઆઈ, બરાબર, એ પાયરુવેટ સ્વરૂપ બને છે. ઓકે, સેકન્ડ છે એક્ટિવેટેડ એમાઇનો એસિડ, બરાબર. ઓકે, હવે આગળમાં આપણે જો અત્યારે વાત કરીએ એમાં અમાઇનો એસાઇલ જે સિન્થેટિક એન્ઝાઇમ છે એ એમિનો એસિડને શું કરે છે? એક્ટિવેટ કરે છે. હવે એમાઇનો એસિડ એક્ટિવેટ તો થઈ ગયું, બરાબર. હવે આ એક્ટિવેટ એમાઇનો એસિડને શાના ઉપર ટ્રાન્સફર કરવાનું છે? ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ પર ટ્રાન્સફર કરવાનું છે, બરાબર. અહીંયા આપણા સેલના કોષ રસમાં 100 પ્રકારના ટીઆરએનએ રહેલા છે. ઓકે, આ પ્રક્રિયામાં પણ ખાસ પ્રકારની પ્રક્રિયા છે કે જેના કોષમાં લગભગ ટીઆરએનએ દરેક કોષમાં 100 કરતાં પણ વધારે ટીઆરએનએ જોવા મળે છે, બરાબર. અને દરેક ટીઆરએનએ તેના દ્વારા વહન પામતા એમિનો એસિડનું નામ આપવામાં આવે છે, બરાબર. અહીંયા શું કીધું કે ટીઆરએનએ કેટલા છે? 100 કરતાં પણ વધારે. અને અહીંયા ટીઆરએનએનું નામકરણ કઈ રીતે કરવામાં આવે છે? તો એ કયા પ્રકારનો અમાઇના એસિડનું વહન કરે છે એના આધારે એનું નામકરણ કરવામાં આવે છે, બરાબર. જો એ મિથિયોનાઇનનું વહન કરતો હતો મિથિયોનાઇન ટીઆરએનએ, વેલાઇનનું વહન કરતો હતો વેલાઇન ટીઆરએનએ, આર્જિનિનનું કરતું હતું આર્જિનિન ટીઆરએનએ, બરાબર. એટલે કયા પ્રકારના અમાઇનો એસિડ્સનું એ વહન કરે છે એના આધારે એનું નામ આપવામાં આવ્યું છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલ આપ્યું છે. દાખલા તરીકે વેલાઇન માટેના ટીઆરએનએ પછી ઉપર લખ્યું છે વેલાઇન, પણ એ વંચાય છે વેલાઇન ટીઆરએનએ, બરાબર. અથવા મિથિયોનાઇન માટે મિથિયોનાઇન ટીઆરએનએ. ઓકે, સક્રિય થયેલો એમિનો એસિડ તેને વહન કરતા ખાસ ટીઆરએનએ પર સ્થાનાંતર પામે છે, બરાબર. અને ખૂબ જ ઉર્જા ધરાવતો એસ્ટર બંધ નિર્માણ પામે છે. અહીંયા આજે એસ્ટર બંધની વાત કરી તો એ એસ્ટર બંધ કોની વચ્ચે બને છે? તો ટીઆરએનએનું તમે સ્ટ્રક્ચર જોશો, બરાબર. તો ટીઆરએનએમાં પણ 4 પાર્ટ હોય, 4 ભુજાઓ જેવું, બરાબર. એક પાર્ટમાં પ્રતિસંકેત હોય છે અને એની સામે ઉપર હોય છે એક્સેપ્ટર સાઇટ કે જ્યાં અમાઇનો એસિડને એક્સેપ્ટ કરવામાં આવે છે, બરાબર, ગ્રહણ કરવામાં આવે છે. અને આ જે ગ્રહણ સાઇટ છે એ સાઇટ અને જે એમાઇનો એસિડ છે એક્ટિવેટેડ એમાઇનો એસિડ એ બંને વચ્ચે એસ્ટર બંધ બને છે અને આ દરમિયાન પુષ્કળ ઉર્જાની જરૂર પડે છે. ઓકે, ઉત્સેચક સાથે જોડાયેલો એમિનો એસાઇલ એડિનાઇલેટ, બરાબર, એ ખાસ પ્રકારના ટીઆરએનએ સાથે પ્રક્રિયા કરી એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલ બનાવે છે, બરાબર. અહીંયા જે એક્ટિવેટેડ અમાઇનો એસિડ એને શું કીધું છે? એમિનો એસાઇલ એડિનાઇલેટ, એ, બરાબર. આ એ કોની સાથે જોડાશે? એસ્ટર બંધથી ટીઆરએનએ સાથે, બરાબર. તો એ સંકુલને શું કહેવાય છે? એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલ. ઓકે, એના પછી સેકન્ડ પ્રોસેસ છે ઇનિશિએશન ઓફ પ્રોટીન સિન્થેસિસ, બરાબર. હવે પ્રોટીન સંશ્લેષણની શું થશે? શરૂઆત. ઓકે, તો અહીંયા પ્રોટીનની સંશ્લેષણની શરૂઆત થાય છે એ માટે પણ શાની જરૂર પડે છે? રાઇબોઝોમ્સ, બરાબર. પછી અમુક ઇનિશિએશન ફેક્ટર હોય છે કે જે આ પ્રોટીન સંશ્લેષણ માટે શરૂઆત કરવા માટે ઘણા ફેક્ટર હોય છે, એ ફેક્ટર એમાં હેલ્પફુલ થાય છે, બરાબર. તો એ ફેક્ટરની જરૂર હોય છે. પ્લસ એમઆરએનએ કે એમઆરએનએના આધારે જ ઇનિશિએશન થશે. પ્લસ ઉર્જા સ્ત્રોતો કે જે ઉર્જા પૂરી પાડે છે. ઓકે, અહીંયા જોઈએ તો આ તબક્કામાં રિબોઝોમ્સના પેટા એકમો, મોટો એકમ, નાનો એકમ, બરાબર, એ 2 પેટા એકમો થયા. એમઆરએનએ ઉર્જા સ્ત્રોત, એ એટલે કે એમિનો એસાઇલ ટીઆરએનએ સંકુલ, પ્રારંભિક
કારકો એટલે કે ઇનિશિએશન ફેક્ટર એને ટૂંકમાં કહેવાય છે IF. એમાં ઇનિશિએશન ફેક્ટર કયા છે? IF1, IF2, IF3, IF2- ને IF2A. બરાબર. આમાં દરેકનો અલગ અલગ રોલ હોય છે ઇનિશિએશન ફેક્ટરમાં, પણ અહીંયા તમારે જસ્ટ એના નામ જ યાદ રાખવાના છે, બાકી એનો અલગ અલગ કોઈ સ્પેસિફિક રોલ આપેલો નથી. ઓકે, અમુકનો છે, બાકી દરેકનો ડિટેલમાં આપેલો નથી. સૌ પ્રથમ 3S રિબોઝોમ પેટા એકમમાં 3S અને 50S એ રિબોઝોમનો પેટા એકમ છે. બરાબર. એમાં જે 30S રિબોઝોમ છે એ નાનો એકમ છે, જે 50S રિબોઝોમનો એકમ છે એ મોટો એકમ છે, અને આ બંને એકમ જોડાઈ અને એક રિબોઝોમ અંગિકા બનાવે છે. સૌ પ્રથમ 30S રિબોઝોમ પેટા એકમ mRNA સાથે જોડાઈ અને શું બનાવે છે? mRNA 30S સંકુલ. શું થશે? સૌ પ્રથમ શું થશે? mRNA હશે જે કોષરસમાં આવી જશે. એ કોની સાથે જોડાશે? રાઇબોઝોમનો નાનો એકમ કયો? 30S એકમ છે. બરાબર. એ 30S એકમ સાથે જોડાઈ અને શું બને છે? mRNA 30S સંકુલ. ઓકે, અને આ ક્રિયામાં કયો ઇનિશિએશન ફેક્ટર ભાગ ભજે છે? IF3. ઓકે, અને Mg+2 ની પણ હાજરી જરૂરી છે. એના પછી પ્રારંભિક અમાઇનો એસિડ મિથિયોનાઇન છે, જેને વહન કરતો tRNA તેના પ્રતિસંકેત UAC દ્વારા mRNA પરના AUG સંકેત સાથે જોડાઈ અને 30S પ્રારંભિક સંકુલનું નિર્માણ પામે છે. શું થયું અહીંયા શું કીધું છે? પહેલા શું બન્યું? mRNA પ્લસ 30S સંકુલ બની ગયું. બરાબર. હવે શું થશે? મેં ઓલવેઝ કીધું કે પ્રોટીન સિન્થેસિસમાં પહેલો પ્રારંભિક અમાઇનો એસિડ કયો છે? મિથિયોનાઇન. ઓકે, હવે મિથિયોનાઇન માટેનો કોડ mRNA પર કયો હશે? AUG. એના tRNA પર પ્રતિસંકેત કયો હશે? UAC. બરાબર. તો આ જે UAC વાળો જે tRNA હશે કે જે મિથિયોનાઇન ઓલરેડી એના માથા ઉપર મિથિયોનાઇન હશે. બરાબર. તો એ tRNA આ AUG કે જે mRNA પર જે AUG સંકેત છે એને આધારે ત્યાં એક્સેપ્ટ થશે, ત્યાં જોડાશે. બરાબર. તો જેના કારણે આખું જે સંકુલ બન્યું એને શું કહેવાય છે? 30S પ્રારંભિક સંકુલ. એમાં કઈ કઈ રચના હશે? 30S હશે કે જે રિબોઝોમનો નાનો એકમ છે. પછી બીજું કયું હશે? mRNA. અને થર્ડ કયું હશે? તો જે મિથિયોનાઇન ધરાવતો tRNA. ઓકે, તો આ શું બન્યું? પ્રારંભિક 30S સંકુલ. ઓકે, અને આ ક્રિયામાં IF2 અને IF3 બરાબર જે ઇનિશિએશન ફેક્ટર છે એનો યુઝફુલ થાય છે. પછી શું થશે? જેવું આટલું સંકુલ બન્યું એના પછી શું થશે? રાઇબોઝોમનું મોટું 50S પેટા સંકુલ એ 30S પ્રારંભિક સંકુલ સાથે જોડાઈને સંપૂર્ણ પ્રારંભિક સંકુલ બનશે. બરાબર. આપણે જે 30S પ્રારંભિક સંકુલ કીધું એ સંપૂર્ણ નહોતું. કેમ? કારણ કે એમાં રાઇબોઝોમનો મોટો એકમ ઘટે છે. નાનો એકમ તો 30S, પણ એમાં મોટો એકમ કયો છે? 50S. એ હજુ સુધી જોડાયો નથી. જ્યાં સુધી પહેલા શું જોડાશે? mRNA અને 30S પછી મિથિયોનાઇન ધરાવતો tRNA જોડાશે. બરાબર. અને એના પછી આ જે સંકુલ છે એના જોડે 50S રાઇબોઝોમનો એકમ જોડાશે. બરાબર. અને આખું જે હવે બન્યું એને શું કીધું છે? સંપૂર્ણ પ્રારંભિક સંકુલ. બરાબર. ઓકે, 50S પેટા એકમ પર tRNA જોડાણ માટે પેપ્ટાઇડ સાઇટ એટલે કે P સાઇટ અને A સાઇટ આવેલી હોય છે. હવે અહીંયા આ બે સાઇટો તમારે ધ્યાન રાખવી પડશે. ફોર એક્ઝામ્પલ આ 50S છે. બરાબર. રાઇબોઝોમનો મોટો એકમ. તો એમાં બે સાઇટ આવશે. એક A સાઇટ હશે, એક P સાઇટ હશે. A સાઇટ એટલે એક્સેપ્ટર સાઇટ એટલે કે એક્સેપ્ટ કરશે. P સાઇટ એટલે પેપ્ટાઇડ સાઇટ. એટલે શું થશે? એક્સેપ્ટર સાઇટ એટલે એ કે અહીંયા શું જોડાશે? A સાઇટ ઉપર તો જે અમાઇનો એસિડ એન્ટ્રી લેશે, અમાઇનો એસિડ વિથ tRNA. બરાબર. અમાઇનો એસિડ ક્યાં હશે? tRNA સાથે. બરાબર. એટલે કે એમાઇનો એસિડ વાળો tRNA જે એન્ટ્રી લેશે એનું પહેલું એક્સેપ્ટ ગ્રહણ ક્યાં થશે? A સાઇટ ઉપર. બરાબર. એના પછી અહીંયા ઓલરેડી જ્યારે એક અમાઇનો એસિડ આજે X અમાઇનો tRNA વિથ અમાઇનો એસિડ અહીંયા એન્ટર થયો એ વખતે ઓલરેડી અહીંયા એક અમાઇનો એસિડ હશે. P ઉપર અમાઇનો એસિડ હશે. બરાબર. પછી શું થશે? આ
અહીંથી આ ટીઆરએનએ વિથ અમાઇનો એસિડ છે એ અહીંયા ખસે પી સાઇટ ઉપર, બરાબર. અને શું થશે તો અહીંયા પી સાઇટ ઉપર જે અમાઇનો એસિડ રહેલો છે અને જે એ સાઇટ ઉપર જે એમાઇનો એસિડ વિથ ટીઆરએનએ હતું, બરાબર, ટીઆરએ વિથ એમાઇનો એસિડ, તો એ જે એક્સ અમાઇનો એસિડ અને વાય અમાઇનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધની રચના થશે, બરાબર. જેવો આ બંને વચ્ચે બંધ બની જશે કે તરત જ આ ટીઆરએનએ ત્યાંથી ટીઆરએનએ ખાલી થઈ જશે. કેમ? કારણ કે ઉપરથી જે એના માથા ઉપર જે અમાઇનો એસિડ હતું એ તો અહીંયા રહી જશે, પણ ટીઆરએનએ ત્યાંથી મુક્ત થઈ જશે અને ફરીથી એક નવા એમિનો એસિડનું લેવા જશે, બરાબર. તો અહીંયા બે સાઇટ આવે છે, એક્સેપ્ટર સાઇટ અને પેપ્ટાઇડ સાઇટ. ઓકે, આ બંને સપાટી પ્રથમ મિથિયોનાઇન ટીઆરએનએ પી સપાટી સાથે જોડાય છે, બરાબર. એના પછી છે સેકન્ડ છે ઇલોંગેશન ઓફ ચેન, એટલે કે શૃંખલાનું લંબાણ. ઓકે, તો ઇલોંગેશન ઓફ ચેન એટલે કે શૃંખલાના લંબાણમાં પણ ઇલોંગેશન ફેક્ટર આવેલા હોય છે, જેને EF કહેવાય છે ટૂંકમાં, બરાબર. આગળમાં આપણે જોયા ઇનિશિએશન ફેક્ટર, હવે જે જોઈશું એ ઇલોંગેશન ફેક્ટર હશે. ઓકે, આ તબક્કામાં લંબાણકારકની અનિવાર્યતા હોય છે, એટલે કે ઇલોંગેશન ફેક્ટર. અને આ કારકો કયા છે? EF-TU, EF-TS, EF-G, EF1 and EF2, બરાબર. દ્વિતીય AA2 ટીઆરએનએ સંકુલ mRNA પર આવીને એ સપાટી સાથે જોડાય છે અને આંતરિક સંકેતોની ઉત્સેચકીય ઓળખ થાય છે. અને આ ક્રિયામાં EF-TU અને GTP અને Ng+2 ની હાજરી હોય છે. ઓકે, હવે તમારે અહીંયા સમજવાનું, ફોર એક્ઝામ્પલ આ એ સાઇટ છે, પી સાઇટ છે. પહેલો તો અહીંયા મિથિયોનાઇન આવી ગયો કે જે પી સાઇટ ઉપર છે, મિથિયોનાઇન એમાઇનો એસિડ. હવે બીજો આવ્યો વેલાઇન, બરાબર. અહીંયા એ સાઇટ ઉપર શું આવશે? ટીઆરએનએ વિથ અમાઇનો એસિડ. તો એ વેલાઇન ધરાવતો હશે તો એવા ટીઆરએનએ શું કહેશું? વેલાઇન ટીઆરએનએ. એટલે એ સાઇટ ઉપર વેલાઇન ટીઆરએનએ આવી ગયો, બરાબર. હવે શું થશે? અહીંયા એની ઓળખ થશે કે ભાઈ એના જે પ્રતિસંકેતો સેમ છે કે નહીં, બરાબર. જો એ એક્સેપ્ટ થઈ ગયો પછી શું થશે? વેલાઇન્સ અને એ મિથિયોનાઇન વચ્ચે પેપ્ટાઇડ બંધ બની જશે અને જેવો પેપ્ટાઇડ બંધ બનશે એટલે જે આ ટીઆરએનએ એ ખાલી થઈ જશે, બરાબર, અને એ દૂર ત્યાંથી ખસી જશે. ઓકે, અને એ વખતે કયા ઇલોંગેશન ફેક્ટરની જરૂર છે? તો EF-TU, બરાબર, પ્લસ આ ઉર્જા આમાં પણ બહુ જરૂરી છે, એટલે GTPની જરૂર પડે, પ્લસ Mg+2 ડાયવેલેન્ટની પણ જરૂર પડે છે, બરાબર. પ્રથમ એમિનો એસિડ તેના ટીઆરએનએ પરથી મુક્ત થઈ બીજા ટીઆરએનએ સાથે આવેલા AA2 એટલે એમિનો એસિડ 2, બીજો આવ્યો અને 2 કીધું છે, બરાબર. ઓકે, બીજા એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય છે. આથી પી સપાટી પરથી ટીઆરએનએ અન્ય એમિનો એસિડના વહન માટે શું થાય છે? મુક્ત થઈ જાય છે, બરાબર. મેં કીધું ને કે પહેલા એ ઉપર એક્સેપ્ટ થશે, પછી પી ઉપર જશે અને પી ઉપર એમાઇનો એસિડ હશે, એની સાથે એ શું કરશે? એનો એમાઇનો એસિડ એટલે કે મિથિયોનાઇન અને વેલાઇન એ પી સાઇટ ઉપર પેપ્ટાઇડ બંધ બનાવશે. જેવો પેપ્ટાઇડ બંધ બનશે એટલે પી સાઇટ ઉપરથી જે ટીઆરએનએ વેલાઇનને લઈને આવ્યો છે, બરાબર, એ ત્યાંથી મુક્ત થઈ જશે અને ફરીથી નવો એમિનો એસિડ લેવા જશે, બરાબર. એના પછી છે ટ્રાન્સલોકેશન. ઓકે, તો AA2 ટીઆરએનએ, AA2 એટલે એમાઇનો એસિડ ટીઆરએનએ સંકુલ. ઓકે, ટીઆરએનએ સંકુલ એ સપાટી પરથી પી સપાટી પર ખસે છે અને ખાલી પડેલી હવે શું થશે? એ વાળો પી ઉપર આવ્યો અને પી વાળો ક્યાં થયો? દૂર થઈ ગયો. અહીંયા કેવું થશે? એ વાળો ધક્કો લાગી પી ઉપર આવે તો પી ઉપર હશે, નીકળી જશે ને બહાર, બરાબર. ફરીથી એ વાળો પી ઉપર આવે તો એની જગ્યા ખાલી થશે તો બીજો ટીઆરએનએ એ ઉપર આવશે, ફરીથી એ ટીઆરએનએ એ પી ઉપર જશે એટલે પી વાળો ફરી ધક્કો મારી બહાર નીકળશે, બરાબર. એટલે આવી રીતે પ્રોસેસ ચાલુ રહેશે. ઓકે, ઓકે, ખાલી પડેલી એ સપાટી પર નવો એમિનો એસિડ ટીઆરએનએ સંકુલ જોડાશે, બરાબર. ઓકે, અને આ ક્રિયા માટે EF, G, GTP, Mg+2 ની હાજરી જવાબદાર છે, બરાબર. અને અહીંયા રિબોઝોમ mRNA પર 5' to 3' દિશામાં તરફ ગતિ કરે છે,
બરાબર. એટલે કે અહીંયા રિબોઝોમ શું કરશે, જે ઇલોંગેશન થશે એમાં એમઆરએનએ પર રિબોઝોમની ગતિ થશે, જે સંકુલ હશે રિબોઝોમ ગતિ કરશે, બરાબર, જેને કારણે કઈ દિશામાં 5' to 3', કેમ, કારણ કે અહીંયા પ્રોટીનની શૃંખલા 5' to 3' દિશામાં બનશે, બરાબર. માટે રિબોઝોમ એ એમઆરએનએ પર કઈ દિશામાં ખસે છે, તો 5' to 3'. ઓકે. અને આ રીતે એ 1 by 1 એમિનો એસિડ જોડાય અને વચ્ચે જે 2 અમીનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ બની અને એક પોલીપેપ્ટાઇડ શૃંખલા બને છે. ઓકે. એના પછી લાસ્ટ ટોપિક છે ટર્મિનેશન ઓફ ધ ચેન. ચેન તો બની, બરાબર, હવે એનો અંત ક્યાં આવે છે એ. તો આ અંત માટે પણ અમુક જે નોનસેન્સ કોડોન હોય છે, બરાબર, કે જે કોઈ પણ અમાઇનો એસિડનું સંકેત કરતા નથી. ઓકે. તો એના કારણે આ શું કહે છે, આ શૃંખલાનો અંત આવી જાય. જો હવે નોનસેન્સ કોડોન એમઆરએનએ પર રહેલા છે, બરાબર, કે જે કોઈ પણ અમાઇનો એસિડનું સંકેત કરશે નહીં, તો એના માટેના પ્રતિસંકેત પણ ટીઆરએનએ પર નહીં હોય, બરાબર. તો એવો કોઈ ટીઆરએનએ એ સંકેત ઉપર જોડાશે જ નહીં, તો ત્યાંથી એ પ્રોટીનની શૃંખલાનું અંત આવી જશે, બરાબર. હવે આપણે જે અહીંયા સંકુલ બનાવ્યું કયું, તો જે 50S 30S, બરાબર, પછી એમઆરએનએનું આ જે સંકુલ છે એને કઈ રીતે છૂટું પાડવું, બરાબર. તો એને છૂટું પાડવા માટે પણ અમુક સંકેતો રિલીઝિંગ ફેક્ટર આવેલા છે. કયા? રિલીઝિંગ ફેક્ટર. રિલીઝ કરવું એટલે મુક્ત કરવું, તો અમુક રિલીઝિંગ ફેક્ટર આવેલા હોય છે અને આ ફેક્ટરની મદદથી જે આપણે જે સંકુલ બનાવ્યું છે, કયું, 30S એમઆરએનએ, પછી એમાઇનો એસિડ ટીઆરએનએ વિથ અમાઇનો એસિડ પ્લસ 50S. તો આ જે સંકુલ બન્યું છે એને છૂટું કરવા માટે રિલીઝિંગ ફેક્ટરો આવેલા છે, બરાબર. ઓકે. રાઇબોઝોમને રિલીઝિંગ ફેક્ટર સાથે જોડવાનો નિર્દેશ કરે છે અંતિમ સંકેત. ઓકે. આરએફ પેપ્ટાઇડિલ ટ્રાન્સફરેઝ સાથે જોડાઈને ટીઆરએનએ અને પોલીપેપ્ટાઇડ વચ્ચેના બંધને તૂટે છે. એટલે શું થાય છે, જે ટીઆરએનએ હોય છે અને પોલીપેપ્ટાઇડ શૃંખલા બની છે, બરાબર, એ વચ્ચેનો જે બંધ હોય છે, લાસ્ટ જે ટીઆરએનએ હશે, એ લાસ્ટ જે અમાઇનો એસિડનું જેને સંકેત કર્યું હશે એ પી સાઇટ ઉપર ઓલરેડી હશે, બરાબર. એને ધક્કો મારવાવાળું તો કોઈ અમીનો એસિડ એન્ટર જ નહીં થાય, તો એને કઈ રીતે દૂર કરવું, તો એમાં શું થશે, જે આખી શૃંખલા બની છે પેપ્ટાઇડ શૃંખલા, એ અને અમાઇનો એસિડ વચ્ચે જે બંધ હશે એ તૂટી જશે, બરાબર, જેના કારણે જે ટીઆરએનએ મુક્ત થઈ જશે. ઓકે. એ જીટીપીનું નિર્જલીકરણ થવાને કારણે રિબોઝોમ અને આરએફ એકબીજાથી તૂટે છે અને ટીઆરએનએ ભારમુક્ત થાય છે અને રિબોઝોમના પેટા એકમો પણ એકબીજાથી શું થાય છે, મુક્ત. કયા પેટા એકમો? 30S અને 50S. ઓકે. અને એમઆરએનએ તૂટીને ન્યુક્લિયોટાઇડમાં રૂપાંતર પામે છે, બરાબર. જ્યારે આખી પેપ્ટાઇડ શૃંખલા બની જાય, એમઆરએનએનું કામ પતી જાય, એના પછી શું થાય છે, એમઆરએનએ વિઘટિત થઈ જાય છે. ઓકે. પોલીપેપ્ટાઇડની શૃંખલામાંથી પ્રારંભિક અમાઇનો એસિડ મિથિયોનાઇન મુક્ત થાય છે, બરાબર. અને શું થાય છે, હવે હંમેશા મેં વાત કરી કે દરેક અમાઇનો એસિડમાં પ્રારંભ કયા એમિનો એસિડ થાય છે, મિથિયોનાઇનથી, બરાબર. પણ દરેક પ્રોટીનના સ્ટ્રક્ચરમાં મિથિયોનાઇન હોય એ જરૂરી નથી પ્રારંભ, બરાબર. એની શરૂઆત માટે પ્રારંભિક એમિનો એસિડ મિથિયોનાઇન છે, બરાબર, પણ એના સ્ટ્રક્ચરમાં હોવી જરૂરી નથી. એટલા માટે જ્યારે પ્રોટીનનું નિર્માણ થઈ જાય છે, બરાબર, એટલે લાસ્ટમાં શું થાય છે, જે પ્રારંભનો એમિનો એસિડ છે મિથિયોનાઇન એ છૂટો પડી જાય છે. ઓકે. ઓકે. પોલીપેપ્ટાઇડની શૃંખલામાંથી પ્રારંભિક એમિનો એસિડ મિથિયોનાઇન મુક્ત થાય છે અને કેટલી વખત શૃંખલા વચ્ચેથી તૂટીને 2 કે વધારે ટુકડામાં પરિવર્તિત પામે છે. ઓકે. એનું શું કહેવાય, પ્રોટીનનું મોડિફિકેશન, બરાબર. એ જે અંતઃકોષરસ જાળ ગોલ્ગી હોય છે, બરાબર, એમાં પ્રોટીનનું મોડિફિકેશન થતું હોય છે. ઓકે. પછી અમે કીધું છે કે જે હિમોગ્લોબિન જે છે બને છે, બરાબર, હિમોગ્લોબિનમાં જે ગ્લોબિન પ્રોટીન હોય છે, બરાબર, તો એ ગ્લોબિન પ્રોટીન બનતું હોય છે, તો એમાં પ્રતિ સેકન્ડમાં 7 અમાઇનો એસિડ જોડાય છે. એની સ્પીડ કીધી છે, જસ્ટ દર બતાવે છે, બરાબર, કે પ્રતિ સેકન્ડમાં 7 અમાઇનો એસિડ જોડાતા હોય છે. આ જે પ્રોસેસ છે એ બહુ જ ફાસ્ટ હોય છે, બરાબર, અને એટલી જ કોમ્પ્લિકેટેડ હોય છે. ઓકે.
જેટલી આપણે ઇઝીલી આને સમજીએ એટલી ઇઝી હોતી નથી, પરંતુ આ બહુ જ કોમ્પ્લિકેટેડ હોય છે. ઓકે, અહીંયા પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસ તમારે અહીંયા કમ્પ્લીટ થાય છે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું જનીન અભિવ્યક્તિ. ઓકે, જે ઓલરેડી સેમ 4માં તમે જે ESનું પેપર હતું એમાં ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છો. બરાબર, જેથી આપણે થોડું ફાસ્ટ લઈ લેશું. ઓકે, થેન્ક યુ.